भी कंचन हो। मोह लागी लगन गुरु चरण की, चरण की गुरु चरण की गुरु, चरण की राम, चरण की गुरु। मोह लागी लगन गुरु चरण की, मोह लागी लगन, मोह लागी लगन गुरु चरण की, चरण की गुरु चरण की गुरु चरण की। मोह लागी लगन गुरु चरण की राम, चरण की चरण की राम, चरण की गुरु, चरण की राम, चरण की गुरु। चरण बिना मुझे कछु न भावे, जग माया ये स्वप्न की। चरण बिना मुझे कछु न भावे, जग माया ये स्वप्न की। मोह लागी लगन गुरु चरण की, आलो चरण की गुरु, चरण की राम, चरण की गुरु। मोह लागी लगन, मोह लागी लगन गुरु चरण की, चरण की गुरु, चरण की राम, चरण। मोह लागी लगन चरण की राम, चरण की गुरु, चरण की राम, चरण की गुरु, चरण की राम, चरण की गुरु। भवसागर सब सुख गयो है, फिकर नहीं मोहे तरन की।
लगन गुरु चरण की राम चरण के गुरु आस वही तोरे चरण के मीरा के प्रभु गिरिधर नागुण आस मोहे तोरे चरण के मोहे लागी लगन गुरु चरण की राम चरण के गुरु आगी लगन गुरु चरण की चरण की गुरु चरण की राम चरण आगी लगन गुरु चरण के चरण के गुरु चरण के राम चरण के गुरु चरण के राम चरण के गुरु लगी सब कोई कहे लगी से सरोय लगी सब कोई के लगी से सरोय राजा गोपी चंद भरत हरि को लगी जिन्हें छोड़ता दिया तुमने घर बार तू मन लागी मुँह तू मन लागी मुँह
जुदा नहीं तू जैसे तार तंबूर सा तन से जुदा न तू एवो एक भजनी कातमा गोपाल भाई नाम सुंदर से जो अमुक माणा नाम पोतानु पोते लीधे राखे तो तरी जाए अमुक नाम ये गोपाल गोविंद राघव रामजी भोलू रुद्राक्ष अपने धार्मिक नाम जेवा हो नाम तमे लीधे राखो तो तरी जाए भजन न करવું પડે અમારે એવા ગોપાલભાઈ ને આપણે શ્રદ્ધાંજલિ રૂપે એક મહારાજા ભરતસિંહ ને યાદ કરી વાલા ભજન સમય સમયના હોય ને મજા આવે એને સાંભળવાની મજા આવે એમાંથી આપણને રસ્તો મળે દુઃખ તો આપણી માથે પડ્યું છે સંતોની વાણી સાંભળીએ ને તો આપણું દુઃખ હળવું થઈ જાય અને બેહાડી બે જાય બે જાઓ બધા આમ જો ખૂણે બી જાઓ મારા દીકરા વાલો 20 વર્ષ પછી તમારે ભજન સાંભળવાના અમારો પ્રોગ્રામ કરવાનો અમે કઈ જવાનું નથી હજી મજા કે સદી સદી અહીંયા ના આમ જવા દે વહી જાઓ હાલો આ લાગી જાય સત્સંગ તમને આ તમને અડી જાય પ્રબારી વસ્તુ આ આગાર્યો મહારાજા ભરતસિંહ અને સતી પિંગલા બે અટારીએ ઉભા છે એમાં એક નનામી નીકળી સામેથી અર્થી નીકળી સામે તો મહારાજા ભરતસિંહ સતી પિંગલાને પૂછે છે કે સતી આ ભાઈનું તો અવસાન આવી ગયું આનો તો સમય પૂરો થઈ ગયો એને આયુષ પૂરી થઈ ગઈ તો સધામ સિધાવી ગયો પણ આ દીકરી પાછળ શું કામ જાય છે સફેદ વસ્ત્રો પહેરેલા હાથમાં શ્રીફળ કંકુવરના હાથ કરેલા કપાળમાં લાલ આડ તાણેલી એ સતી આ દીકરી પાછળ શું કામ જાય છે તે સતી પિંગલા કહેશે કે રાજન અમારો સ્ત્રીનો ધર્મ એવો હોય છે કે અમારો પતિ નો હોય ને તો સંસાર અમારા માટે મિઠિયા થઈ જાય જગત સંસાર ખોટો થઈ જાય છે મારા માટે એટલે અમારા માટે સંસાર નકામો છે દીકરી સતી બનવા જાય છે શમશાન એમ બરાબર છે તો આ જગત તમને સતી કહે છે તમે સતી છો એ ટકોર કરી કોને મહારાજા ભરતસિંહ આખું જગત તો સતી બનવા જાય છે દીકરી પણ તમને જગત સતી કહે છે તો તમે સતી છો હા રાજન પણ સતી સતીમાં ફેર હોય કે એને મહાણે જવું પડે અમારે મહાણે ન જવું પડે અમારો પ્રાણ પંખીડો આઈને નીકળી જાય ઈ સતી હું સૌ કે શું કયો હા એને મહાણે જવું પડે એના પતિ ભેગું બળવું પડે મને ખાલી સમાચાર મળે કે મારો પતિ દુનિયામાં નથી મારું પ્રાણ પંખીડું આઈને ઉડી જાય હું ઈ સતી છું એ વાત મારે 3 મહિના જવા દીધા અને મૃગલા ખેલવા ગયા બે ભાઈઓ મહારાજા ભરતસિંહ વિક્રમ ત્યાં વાત મગજમાં આવી કે સતી પિંગલા એમ કહેતા હતા કે હું મહાસતી છું હાલો કરી આજે પરીક્ષા કરી મનમાં કલ્પના આવીને વિચાર આવ્યો મહારાજા ભરતસિંહે વિક્રમને કીધું ભાઈ વિક્રમ કે હા ભાઈ એક આજ્ઞાનું પાલન કરો કે હુકમ કે તમે જઈને ઉજ્જૈનીમાં કયો સતી પિંગલાને કે મહારાજા ભરતસિંહ સિંહના શિકારમાં કામ આવી ગયા છે ત્યાં જઈને સમાચાર આપો મારા વિક્રમને પ્રબારી ખબર પડી ગઈ ઓહ સતીના પારખા લેવાની વાત છે આ તો કે ભાઈ ઝેરના પારખા ન હોય અને એ તમે રહેવા દો વિક્રમ ઘણું સમજાવે પણ છેલ્લે મહારાજા ભરતસિંહ કહે છે કે રાજન કોણ છે રાજા ઉજ્જૈનીનો રાજા કોણ છે ભાઈ આપશો
તો મારો હુકમ છે તમે જાઓ. નાનો ભાઈ વિક્રમ ધીમા ધીમા સતીને અટારી બાજુ આવ્યો ને એકલો અશ્વ જોયો, ખાલી એક ઘોડો જોયો. સતી હામાં આલ્યા હો, પિંગળા હામાં આલ્યા. વિક્રમજી અશ્વમાંથી ઉતરે ન ઉતરે એની મોર તો લગામ પકડી લીધી. કીધું રાજન ક્યાં છે, રાજા ક્યાં છે, મહારાજા ભરથરી ક્યાં છે? કે માં મને ઘડીક નીચે ઉતરવા દો પછી બધી વાત કરો માંડી. કે નહીં, જલ્દી વાત કરો, નકર મારે ને એને છેટું પડી જાય, મારે ને એને છેટું પડી જાય. હેઠા પગલા મૂકી અશ્વમાંથી ઉતરીને કીધું માડી તો મારો ભાઈ છે ને તો સિંહના શિકારમાં કામ આવી ગયો. હે માં ભગવતીનું ધ્યાન થઈ રહ્યું, ખબર પડી ગઈ કે નહીં મારી પરીક્ષા છે આ તો. હવે આ સમય માં ભગવતીને કીધું કે હે માં, આ સમય તું પ્રમાણ ન દે તો મારું સત્ય તો લાજી જાય ને. ખાલી પ્રાર્થના કરી માં ભગવતીને વાલા જમણા પગના અંગૂઠોથી અગ્નિ ઉપડ્યો, જડાયું બોલવા માંડી, દેહ હળગવા માંડ્યો ને વિક્રમ જોઈ ગયા. ઓહો ગજબ થઈ ગઈ. મારતા ઘોડે પાછા ભરથરી ગયા, ધીમા ધીમા હાલ્યા આવતા હતા. હમ આયો ભાઈ જલ્દી કરો જલ્દી કરો. ગજબ થઈ ગઈ ભાઈ. શું છો વિક્રમ? અરે ભાઈ તમારું ખાલી નામ લીધું ને મેં કે સિંહના શિકારમાં કાયમ આવ્યા તો માના જમણે પગેથી અગ્નિનો જ્વાળા ઉઠી છે. અટાણ તો બળીને ખાક થઈ ગઈ છે માં. કે હું કેશો વિક્રમ? તો હા ભાઈ હા હાલો જલ્દી આવો. અને વાલા આવ્યા જ્યાં આવ્યા તો રાખનો ઢગલો થઈ ગયેલો. પાગલ થઈ ગયા પાગલ રાજાઓ. અશ્વમાંથી હેઠા ઉતરી અને રાખ હતી શરીરમાં લગાડવા માંડ્યા. પિંગળા પિંગળા પિંગળા. મગજ એક જ લાગી ગયો ચિત્તમાં, બેહી ગયા માતાજી મારી પિંગળા મારી પિંગળા મારી પિંગળા. રાખ છે અંગમાં લગાડવા માંડ્યા. રાજકાજમાંથી આખો વિચારધારા વહી ગઈ. બસ જ્યાં સતી બીડા હતા એ જગ્યા માથે અન્ન પાણી છોડી દીધા. અને થોડોક સમય થયો ને ગોરખનાથજી આવ્યા વાલા. મચ્છન્દ્રનાથે કીધું કે જાઓ હવે અત્યારે જાઓ, હવે કદાચ આસન ખાલી છે તો હવે કદાચ આવી જાય એમ. સતી હતા તાલગી તો ન આવી શકતા કોઈ, એવું સતીત્વનું શક્તિ હતી, ભજનની શક્તિ હતી. સતી પિંગળા હતા ને તાલગી યમરાજ નો આવી શકતા. યમરાજ ને આવું ને ઉજણીમાં પૂછી નો ભાઈ કોઈ નો આવી શકતા, એવું સતીત્વ. અને પછી મચ્છન્દ્રનાથે કીધું ગોરખનાથ હવે જાઓ, સતી વહી ગયા છે અને અત્યારે સમય છે મોકો છે. ત્યારે જ્યાં મહારાજા ભરથરી બેઠા હતા રુદન કરતા હતા એને હમ આવ્યા ગોરખનાથજી સાધુ વેશે આવીને માટલી ફોડીને ઈ રોવા માંડ્યા. હામાં મહારાજા ભરથરીને આજ જોયું આમ દ્રષ્ટિથી. અરે જોગીરાજ આપ શું કામ રહો છો? આપને હું ચિંતા છે, આપને હું ઉપાધિ છે? કે રાજન તમે શું કામ રહો છો? કે મારે તો મારી સતી પિંગળા ગઈ છે એનું રુદન કરું છું. તો યોગીરાજે કીધું મારી આ માટલી હતી ને એ મને વર્ષોથી પાણી પાતી આજ ફૂટી ગઈ, મને એનું રુદન આવે છે. અરે યોગીરાજ માટલી તો માટીની હતી તો તમારી પિંગળા ક્યાં હોનાની હતી? કોણ બોલ્યા? ગોરખનાથજી બોલ્યા. મારી માટલી માટીની હતી તો તમારી પિંગળા ક્યાં હોનાની હતી? અરે યોગીરાજ માટલી તો મળી જાય તો તમારી પિંગળા હોત મળી જાય. હે મળી જાય સુધીમાં આવી ગયા. એક રટન લાગી ગયું તો પિંગળા પિંગળા એમાં સુધીમાં આવ્યા. શું કહો છો? મળી જાય મારી પિંગળા? કા મળી જાય? મારી માટલી મગાવી આપો જળ ભરેલી. વાલા જળ ભરેલી માટલી આપી. ગોરખનાથજી હતા તો શિવ સ્વરૂપ પાણીની અંજળી લઈને રાખમાં 3 અંજળી મારીને માયાવી પિંગળા ઉભા કર્યા હામાં. અને એ પિંગળા બોલ્યા કે રાજન મેં તમને કીધું નહોતું કે મારી પરીક્ષા ન કરતા. હાવ સુધીમાં આવી ગયા વાલા. અને પછી ઈ બંધનમાંથી છોડાવે છે ગોરખનાથજી. અને ઈ સમયની આ વાણી છે પ્રેમથી. અને મહારાજા ભરથરીની વાણી છે આ પાસે. મહારાજા ભરથરીની વાણી છે.
જનડા સંભાળો રે ખમા પૂરબ જન્મના તેવા જનડા સંભાળો રે ખમા પૂરબ જન્મના પૂરબ જન્મના પોપટીને મેરે પોપટ રાજા ઓ જીરે મેરે પોપટ રાજા વન રાતે વન મારે આમલો ને પાક્યો રાણી ચૂડલે મારે અમને સાથરાણી સાથરાણી હાલ્યા મોરી સાથરાણી ઓ ધીરે હાલ્યા મોરી સાથરાણી 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 બીજા જુગમાં રાણી બીજા જુગમાં રાણી તમે થયા મૃગની ને અમે રે મૃગેશ્વર રાજા રામ ઓ જી રે અમે રે મૃગેશ્વર રાજા રામ કજળી રે મન મરે આમલો રે કજળી રે મન મરે પારાધીએ ભાંગ્યો ફાસલો રે વિદ્યા રે મારા પ્રાણ રાણી સાથરાણી જનડા સંભાળો રે ખમા પૂરબ જન્મના સેવા
જુગમાં રાણી ત્રીજા જુગમાં રાણી તમે થયા બ્રાહ્મણી અમે રે બ્રહ્મેશ્વર રાજા શિવજી ને કારણે નવીન વાગ્યા તારાણી દસિયે લકારૂડો નાગરાણી 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 હે રાણી ઈરે રે પાપી રે મારા ઈરે રે પાપી રે મારા પ્રાણા જગાડિયા ને કોઈ રાજા મોરે આખરાણી 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 પિંગળા ને અમે રે ભરતરી રાજા રામ જી રે અમે રે ભરતરી રાજા રામ ચાર યુગનું ઘરવા સહાયો એ સતી કોઈ ના જા મોરી આખરાણી 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 ગુરુ બોલા રક્ષ પ્રતાપે રાજા રક્ષ પ્રતાપે રાજા ભરતરી છે નવ નાથુ માયના નાથ રાણી જી રે અમે નવ નાથુ માયના નાથ રાણી નાથ રાણી નાથ રાણી તું જાગ્યું ભીમ પ્રગટ્યા જવાન હે જીવાન જીવન જા તું જાગ્યું ભીમ પ્રગટ્યા ભાન લાફડાની ઘરે હુआ દીવા એ જવા જીવન
પડે જગતમાં જાણ જાણ ઘાટ નહીં મોરલા મોરલા કરતા મલા એ તમારી નેરી માથે જોને દાફડા